તો રામબનમાં સીએમ સામે લોકોનો રોષ જોવા મળ્યો છે અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે અને કાર સામે સૂઈ ગયા તો સીએમ કારમાંથી નીકળીને લોકોને સમજાવ્યા હતા। ભૂસ્ખલનની ઘટના બાદ સીએમ સામે નારાજગી જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતી સુરક્ષિત તેમજ ગુજરાત પોલીસ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં છે તો પ્રવાસીઓને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। પરિસ્થિતિ સુધર્યા બાદ ત્યારથી બસ સાથે પ્રવાસીઓને રવાના પણ કરવામાં આવશે। તો વાદળ ફાટ્યા બાદની તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અને કેટલાક વિસ્તારમાં રસ્તાઓ ગાયબ થઈ ગયા હોય તેવી સ્થિતિ પણ સર્જાઈ છે। કેટલાક વિસ્તારમાં જમીનનું મોટા પાયે ધોવાણ થઈ ગયું છે તો હજુ પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહેવાથી પ્રવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો છે। આ તરફ ભૂસ્ખલન બાદ જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં ગુજરાતના અંદાજે 50થી વધુ લોકો ફસાઈ ગયા છે, જેમાં ગાંધીનગરમાં 30 લોકો તેમજ પાલનપુરના 20 લોકો, મહેસાણાના તેમજ વિજાપુરના 3 લોકો તો અરવલ્લી જિલ્લાના 40 લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી છે। આ તરફ ગુજરાત પોલીસ જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે। તો રામબનના દ્રશ્યો છે કે જ્યાં સીએમ આવતા લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। બીજી તરફ તમામ પ્રકારની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી છે। આ તરફ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતી સુરક્ષિત જોવા મળી રહ્યા છે। ગુજરાત પોલીસ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહી છે તો પ્રવાસીઓને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જરૂરી પગલાં લેવા સૂચના પણ આપી દેવામાં આવી છે તો પરિસ્થિતિ સુધર્યા બાદ ત્યારથી બસ સાથે પ્રવાસીઓને રવાના પણ કરવામાં આવશે અને વાદળ ફાટ્યા બાદની તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। કેટલાક વિસ્તારમાં રસ્તાઓ ગાયબ થઈ ગયા છે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો કેટલાક વિસ્તારમાં જમીનનું મોટા પાયે ધોવાણ પણ થઈ ગયું છે। હજુ પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહેવાથી પ્રવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો છે તો કેટલાય રસ્તાઓ તૂટી ગયા છે અને હવે તો કેટલાક એવા વિસ્તારો કે જ્યાં રસ્તા જ જોવા નથી મળી રહ્યા તેના કારણે પ્રવાસીઓમાં ડરનો માહોલ છે। બીજી તરફ હજુ પણ વાતાવરણ સાફ નથી જોવા મળી રહ્યું, હજુ પણ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે પ્રવાસીઓમાં હજુ પણ ડરનો માહોલ છે। તો જમ્મુ કાશ્મીરમાં પાલનપુરના 20 મુસાફરો ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે। જિલ્લા તંત્ર ફસાયેલા મુસાફરોની મદદે આવ્યું છે। ફસાયેલા મુસાફરો માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। શ્રીનગર જવાના રસ્તા બંધ હોવાથી આજે લોકો છે તે ફસાઈ ગયા છે અને બનીમાં વાદળ ફાટવાના કારણે ભેખડ ધસતી હતી તો ભેખડ ધસતા મુસાફરોની બસ ફસાઈ ગઈ છે જેના કારણે પ્રવાસીઓ રસ્તામાં જ અટવાઈ ગયા છે અને તેમને તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે આપવામાં આવી રહી છે અને તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે। તેમને ભોજન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ બ્રાહ્મણ સમાજનો મોરચો જોવા મળ્યો છે અને ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ બ્રાહ્મણ સમાજે મોરચો માંડ્યો છે। અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયામાં બ્રાહ્મણો પર કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો છે। અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે તો બ્રાહ્મણ સમાજે કલેક્ટર કચેરીએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે। અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। ऐसी जो फिल्में बनाते हैं इनका जगह जगह बहिष्कार होना चाहिए। अभी ब्राह्मण हमेशा दधीची का रूप लेके समाज में था लेकिन अब ऐसे लोगों के लिए परशुराम बन के सामने उतरेंगे। बिल्कुल ये अनुराग कश्यप ने जो टिप्पणी की है वो टिप्पणी बहुत ही दुर्भाग्यपूर्ण है तो प्रशासन अनुराग कश्यप पे सख्त कार्रवाई करे। कोई भी व्यक्ति किसी भी सम्माननीय समाज को अपमानित करने का किसी को हक नहीं है। એઆઈસીસીના સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત આવતીકાલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી। એઆઈસીસી ઇન્ચાર્જ બીકે હરિપ્રસાદની હાજરીમાં બેઠક તો એઆઈસીસી ઇન્ચાર્જ સાથે ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ ઉપસ્થિત રહેશે। ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ તરીકે રાજેન્દ્રસિંહ પરમાર, કિરીટ પટેલ, ગુલાબસિંહ રાજપૂત, કનુભાઈ બારૈયા ઉપસ્થિત રહેશે તો બુધવારે સાંજે 5 કલાકે ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે બેઠક યોજાશે અને અમદાવાદ શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહેશે તો મ્યુનિસિપલ કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો હાજર રહેશે। તો એઆઈસીસી ઇન્ચાર્જ
ની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, સાંજે 5 વાગે આજે કોંગ્રેસ ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, શું અપડેટ તેને લઈને? કોમલ, એ માની શકાય જે રીતે કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે, તે અભિયાનની શરૂઆત રાહુલ ગાંધીએ ગુજરાતના અરવલ્લી ખાતેથી કરી હતી અને આવતીકાલે 23 તારીખથી 23 થી 8 મે સુધી આ તમામ જે ઇન્ચાર્જો નિરીક્ષકો નિમણૂક કરવામાં આવી છે જિલ્લા દીઠ, એ તમામ નિરીક્ષકોએ જિલ્લા અને શહેર વિસ્તારમાં જવાનું રહેશે અને તમામ લોકોએ તમામ ત્યાંના સ્થાનિક જે આગેવાનો છે, સ્થાનિક નેતાઓ છે, તેઓને સાંભળીને જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખો નિમણૂક કરવાની છે। તે અંતર્ગત જ આવતીકાલે બીકે હરિપ્રસાદ જે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને અમદાવાદ શહેરના નિરીક્ષક તરીકે તેઓને એઆઈસીસી નિમણૂક કરી છે, ત્યારે તેની સાથે જ પીસીસીના જે 4 નિરીક્ષકો છે તેની ઉપસ્થિતિમાં પીસીસી ખાતે એટલે કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળશે। બેઠકની અંદર અમદાવાદ શહેરના કોંગ્રેસના પ્રમુખ કોણ રહેશે, શું હિંમતસિંહ પટેલ યથાવત રહેશે કે હિંમતસિંહ પટેલની જગ્યાએ બીજા અન્ય કોઈ પ્રમુખ હશે, તેને લઈને તમામ લોકો સાથે બેઠકો થશે અને સાથે જ ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે અમદાવાદ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ કોણ હશે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સાબરકાંઠામાં અકસ્માતના 2 મોત નિપજ્યા છે અને 1 ઘાયલ થયો છે। તેમજ શામળાજી હિંમતનગર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો અને કન્ટેનર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી, તો રિક્ષા નીચે 3 લોકો દબાયા હોવાની ઘટના બની છે। તો 3માંથી 1 પુરુષ અને 1 મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું છે। 1 ઘાયલને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો ગોઝારો અકસ્માત સર્જાયો છે અને તેમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે, 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જેમાં 1 પુરુષનું મોત નીપજ્યું છે અને 1 મહિલાનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 1 વ્યક્તિ ઘાયલ છે, જેમને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો રિક્ષા નીચે 3 વ્યક્તિઓ દટાયા હોવાની આ ઘટના બની હતી અને તેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। સાબરકાંઠાનો આ સમગ્ર મામલો કે જ્યાં અકસ્માત સર્જાયો છે। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। સાબરકાંઠામાં જે અકસ્માત સર્જાયો, ગોઝારો અકસ્માત, 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, હાલ કયા પ્રકારના ત્યાં આગળ દ્રશ્યો છે, શું પરિસ્થિતિ? કોમલ, ચોક્કસ કે હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પર જે અકસ્માત સર્જાયો હતો, ટ્રકની અડફેટે રિક્ષા ચાલક રિક્ષાને અડફેટે લીધી હતી, ત્યાં જે રિક્ષા જે બાજુમાં જે ગટર લાઈન ખોદકામ ચાલુ હતું ત્યાં રિક્ષા પડી હતી અને રિક્ષા ઉપર ટ્રક ફરી વળતા 3 લોકો નીચે દટાયા હતા, તો જેમાંથી 1 મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું, આ ઉપરાંત 1 પુરુષનું પણ મોત થયું, એટલે 2ના મોત થયા હતા અને 1 વ્યક્તિ અતિ ગંભીર રીતે ઘાયલ થતા તેને 108 મારફત હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો છે ને અત્યારે હાલ તેની સારવાર ચાલી રહી છે। જી કોમલ। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મોરબીના નાની વાવડી ગામે હત્યાની ઘટના બની છે। દીપક મકવાણા હત્યા કરેલી લાશ મળી આવી છે અને યુવકના માથા તેમજ પગના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે। પોલીસે આસપાસની સીસીટીવી મેળવ્યા છે અને તજવીજ હાથ ધરી છે। આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો યુવકના માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓના નિશાન જોવા મળ્યા છે અને તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ જે આસપાસના સીસીટીવી ફૂટેજ છે તે પણ ચેક કરવામાં આવી રહ્યા છે। કાર અને બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી કરવામાં આવી છે। વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થઈ ગઈ છે। ડ્રાઈવર પાણી પીવા માટે ઉતર્યો હતો અને એમ્બ્યુલન્સની ચોરી થઈ ગઈ હતી, તો અજાણ્યો તસ્કર એમ્બ્યુલન્સ ચોરી ફરાર થઈ ગયો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, તો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તસ્કર એમ્બ્યુલન્સ ભરૂચ તરફ લઈ ગયો હોવાનો ખુલાસો થયો છે। તો છાણી પોલીસે તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો છે। અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો અને લાકડી તેમજ ધોકા વડે યુવકને માર મારવામાં આવ્યો છે। નજીવી બાબતમાં ઝઘડો થતા આ માર મારવામાં આવ્યો હતો। પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। તો લાકડી તેમજ ધોકા વડે માર મારવાની આ ઘટના સામે આવી છે, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। તો નજીવી બાબતે ઝઘડો થતા મારામારી પર ઉતરી આવ્યા હતા અને આખી ઘટના વિડીયો મારફતે વાયરલ થઈ રહી છે, ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।